6 વખત તોડવામાં અને 17 વખત લૂંટવામાં આવ્યું હોવા છતાં આજે પણ અડીખમ ઊભું છે ગુજરાતનું ભવ્ય સોમનાથ મહાદેવ મંદિર, જે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી પ્રથમ ગણાય છે। સોમનાથ મહાદેવના દર્શન તો આપ સૌએ કર્યા હશે, પણ આ મંદિરના ઇતિહાસ અને નિર્માણ વિશે ઘણા ઓછા લોકોને જ ખબર હશે। ગુજરાતના પ્રભાસ પાટણમાં સ્થિત સોમનાથ મહાદેવ મંદિરને પહેલી વખત ઈસવીસન 725 એડીમાં તોડવામાં અને લૂંટવામાં આવ્યું હતું અલ જુનેદ દ્વારા। ત્યારબાદ થોડા સમય પછી ગુર્જર પ્રતિહાર રાજા નાગભટ્ટ દ્વારા મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઈસવીસન 1025 એડીમાં આ મંદિર પર બીજો સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે મોહમ્મદ ગજનીએ ગુજરાત પર હુમલો કર્યો હતો અને એક ભયાનક યુદ્ધ બાદ તેને આ મંદિરના શિવલિંગને તોડી નાખ્યું હતું અને થોડા સમય બાદ ચાલુક્ય વંશના રાજા કુમારપાળ દ્વારા આ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું। પરંતુ સાલ 1299માં અલાઉદ્દીન ખિલજીનો ડાબો હાથ ગણાતા ઉલુગ ખાને ફરીથી ગુજરાત પર હુમલો કર્યો અને ફરી એકવાર આ મંદિરને તોડી નાખવામાં આવ્યું હતું। ત્યારબાદ રાજા મહિપાલ દેવ દ્વારા આ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વર્ષ 1395માં ઇજાફર ખાન દ્વારા મંદિરને લૂંટી લેવામાં આવ્યું અને તોડી નાખવામાં આવ્યું હતું। ત્યારબાદ ઘણા વર્ષો સુધી ગુજરાતમાં મુસ્લિમ શાસનના કારણે મંદિરનું પુનઃનિર્માણ થઈ શક્યું ન હતું, પરંતુ લોકલ લોકો દ્વારા તૂટેલા મંદિરમાં પણ ભગવાન શિવની પૂજા કરવામાં આવતી હતી। સાલ 1451માં જ્યારે મોહમ્મદ બેગડાને આ વાતની ખબર પડી, તો તેને ફરી એકવાર આ મંદિરને સંપૂર્ણ રીતે તોડવાની કોશિશ કરી હતી। સાલ 1546માં સમુદ્રના રસ્તેથી આવવાવાળા પોર્ટુગીઝો દ્વારા પણ આ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો। વર્ષ 1665માં ઔરંગઝેબે આ મંદિરને સંપૂર્ણપણે તોડી નાખ્યું અને ત્યારબાદ વર્ષ 1706માં મસ્જિદ બનાવડાવવાનું કામ શરૂ કરાવી દીધું, પરંતુ આ ઘટના બાદ મુગલોનું પતન થવાનું શરૂ થઈ ગયું। ત્યારબાદ સાલ 1783માં મહારાણી અહિલ્યાબાઈ હોલકર દ્વારા આ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વર્ષ 1951માં સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા આ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું અને આજે પણ સોમનાથ મહાદેવનું